નમસ્કાર. આ ખાસ માહિતી સફરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જ્યાં આપણો ભવ્ય ઐતિહાસિક ભૂતકાળ અને આધુનિક ટકાઉ ભવિષ્ય એકબીજા સાથે જોડાય છે. જરા કલ્પના કરો કે 11મી સદીમાં સૂર્યદેવને સમર્પિત પથ્થરોમાં કંડારાયેલું એક મહાકાવ્ય આજે સમય જતાં કેવી રીતે ભારતનું સૌપ્રથમ 24 કલાક સૌર ઊર્જાથી ચાલતું ગામ બની ગયું હશે. તો એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે જ્યારે સૂર્યને સમર્પિત કોઈ પ્રાચીન સ્મારક અચાનક રિન્યુએબલ એનર્જીનું એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનું આધુનિક પ્રતીક બની જાય ત્યારે શું થાય? ચાલો પુષ્પાવતી નદીના કિનારે આવેલ મોઢેરા સૂર્યમંદિરની બ્રહ્માંડીય ભૂમિતિને સમજવા માટે આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. હવે અહીં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે આ અત્યંત સુંદર મોઢેરા સૂર્યમંદિર અને સૂર્યકુંડનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા ઈસવીસન 1026માં કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરની રચના જ એટલી સચોટ રીતે કરાઈ છે કે વિષુવવૃત્તીય દિવસોમાં એટલે કે ઇક્વિનોક્સ વખતે સૂર્યનું પહેલું જ કિરણ સીધું ગર્ભગૃહમાં પ્રવેશે છે અને અંદર રહેલા મુખ્ય દેવતાના મુગટ પર જડેલા હીરાને સંપૂર્ણ રીતે જગમગાવી દે છે. ખરેખર આ સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનો એક બેજોડ સંગમ છે. વિભાગ 1 સોલંકી કાળની ચરમસીમા પથ્થરોમાં આકાશનો નકશો. આ સમયગાળાની મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીને સમજવા માટે આપણે આ મંદિર સંકુલને 3 મુખ્ય ભાગોમાં વહેંચી શકીએ. પહેલું છે વિશાળ જળાશય એટલે કે સૂર્યકુંડ, બીજું છે સભામંડપ અને ત્રીજું છે ગુડમંડપ એટલે કે ગર્ભગૃહ. આ ત્રણેય ભાગો ભેગા મળીને ભૌતિક દુનિયાથી લઈને દિવ્યતા સુધીની એક અદ્ભુત આધ્યાત્મિક સફરનું નિર્માણ કરે છે. હવે અહીં એક બહુ મસ્ત સરખામણી જોવા મળે છે. એક તરફ મોઢેરાની જળ આધારિત આ બ્રહ્માંડીય ભૂમિતિ છે, તો બીજી તરફ તમે ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક સૂર્યમંદિરના પેલા વિશાળ રથના પૈડા જોઈ શકો છો. આ દર્શાવે છે કે કેવી રીતે અલગ અલગ રાજવંશોએ સૂર્ય ઉપાસનાને પોતપોતાના આગવા દૃષ્ટિકોણ અને સ્થાપત્ય શૈલી દ્વારા રજૂ કરી છે. વિભાગ 2 દિવ્યતાની ભૂમિતિ સૂર્યકુંડ. તો જુઓ, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ સૂર્યકુંડ કોઈ સામાન્ય જળાશય બિલકુલ નથી. આ એક સચોટ ભૂમિતિની માસ્ટરપીસ છે જે પૃથ્વી, જળ અને આકાશના પવિત્ર મિલનનું પ્રતીક છે. આ 108ના આંકડા પર ખાસ ધ્યાન આપો. આ કુંડના પગથિયા પર 108 નાના નાના લઘુ મંદિરો અત્યંત બારીકાઈથી બનાવેલા છે. અને હા, આ 108 મંદિરો સૂર્યદેવના 108 નામોનું પ્રતીક છે જે આખા જળાશયને સીધું બ્રહ્માંડીય ઊર્જા સાથે જોડી દે છે. જૂના જમાનામાં એવું હતું કે ભક્તો ભવ્ય સભામંડપ તરફ આગળ વધતા પહેલા આ શાંત પાણીમાં સ્નાન અને આચમન કરતા હતા. આ માત્ર શારીરિક શુદ્ધિ ન હતી, પણ મુખ્ય દેવતાના દર્શન કરતા પહેલાંની એક ખૂબ જ ઊંડી આધ્યાત્મિક શુદ્ધિની પ્રક્રિયા હતી. વિભાગ 3 52 સ્તંભોનો ખંડ પથ્થરમાં કંડારાયેલો સમય. હવે આપણે પવિત્ર કુંડથી આગળ વધીને સભામંડપમાં પ્રવેશ કરીએ. આ માત્ર કોઈ ખાલી હોલ નહોતો. આ તો સૂર્યના સાનિધ્યમાં સંગીત, નૃત્ય અને ગહન ચર્ચાઓ માટેનું એકદમ જીવંત કેન્દ્ર હતું. અને અહીં એક ખરેખર ઉત્સાહ વધારનારી વાત છે. આ સભામંડપની ખુલ્લી છતને ટેકો આપતા જે 52 સ્તંભ છે ને, તે વાસ્તવમાં 100 વર્ષના 52 અઠવાડિયાનું જ પ્રતિનિધિત્વ કરે છે. વિચાર કરો, સમયની ગણતરીને સ્થાપત્યમાં આનાથી વધુ સારી રીતે કેવી રીતે કંડારી શકાય. અને આ સ્તંભો અને દિવાલો પર જરા નજર કરો. રામાયણ અને મહાભારતની અત્યંત ઝીણવટભરી કોતરણીઓ છે. માનવ જીવનના આખા ચક્રને અહીં દર્શાવવામાં આવ્યું છે. સૌથી રસપ્રદ તો એ છે કે સૂર્યદેવની કેટલીક આકૃતિઓ પર્શિયન પ્રભાવવાળા વસ્ત્રોમાં પણ જોવા મળે છે. આ સાબિત કરે છે કે તે સમયે આ જગ્યાએ કેટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધબકતી હતી. વિભાગ 4 ઇતિહાસના ઘા સદીઓની સ્થિતિસ્થાપકતા. જો કે આપણે જાણીએ છીએ કે ઇતિહાસ હંમેશા શાંત નથી હોતો. આ સ્મારકે સદીઓ દરમિયાન ઘણી ઉથલપાથલ જોઈ છે. 1024-25ની આસપાસ મહમૂદ ગઝનવીનું આક્રમણ થયું અને એના થોડા સમય બાદ જ 1026-27માં આ મંદિરનું નિર્માણ થયું. આગળ જતાં 13મી અને 14મી સદીમાં અલાઉદ્દીન ખલજી જેવા આક્રમણખોરો દ્વારા પણ હુમલા થયા. મૂર્તિઓને નુકસાન થયું અને મુખ્ય દેવતાનો પેલો હીરો પણ લૂંટાઈ ગયો.
આજે તે યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ એક અત્યંત સુરક્ષિત ઐતિહાસિક સ્થળ છે. આટલી લૂંટફાટ અને મુખ્ય મૂર્તિની ગેરહાજરી છતાં આ સ્થાપત્ય આજે પણ એટલા જ ગર્વથી અડીખમ ઊભું છે. ત્યાં જતાં એવું લાગે કે સદીઓ જૂના મંત્રોના સ્પંદનો હજુ પણ તેના ગર્ભગૃહમાં ગુંજી રહ્યા છે. આ એ જ વાત સાબિત કરે છે કે સાચી પવિત્રતા કોઈ ચોરી નથી શકતું. આ સ્મારક ભારતીય વારસાની અખંડિતતાનું એક જીવંત ઉદાહરણ છે. વિભાગ 5 શાશ્વત તેજ મોઢેરામાં સૂર્યનું આગમન. ચલો હવે આપણે વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે એક સંપૂર્ણ ચક્ર પૂરું કરે છે. મોઢેરામાં સૂર્યનો પ્રકાશ પાછો ફર્યો છે, પણ સાવ નવા અને આધુનિક અંદાજમાં. આ 1300નો આંકડો ખરેખર ચોંકાવનારો છે. તમને જાણીને આનંદ થશે કે મોઢેરા હવે ભારતનું સૌપ્રથમ એવું ગામ છે જે 24 કલાક સંપૂર્ણપણે સૌર ઊર્જાથી ચાલે છે. ગામના 1300 ઘરો પર રૂફટોપ સોલર સિસ્ટમ લાગેલી છે, જે સીધા જ સૂર્યપ્રકાશને ઊર્જામાં ફેરવી રહી છે. જરા આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર કરો. 6 મેગાવોટનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્લાન્ટ અને 15 મેગાવોટ અવરની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. એનું પરિણામ શું આવ્યું ખબર છે? લોકોના વીજળીના બિલમાં 60થી 100% ઘટાડો અને રાત દિવસ એકદમ શૂન્ય ઉત્સર્જન એટલે કે ઝીરો એમિશનવાળી વીજળી. જે સૂર્યની તેમના પૂર્વજો માત્ર પૂજા કરતા હતા, આજે એ જ સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરીને ગ્રામજનો પોતાનું જીવન ધોરણ સુધારી રહ્યા છે. અને હા, આ વારસો માત્ર ઊર્જા પૂરતો સીમિત નથી રહી ગયો. સાંસ્કૃતિક રીતે પણ તે આજે એટલો જ જીવંત છે. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતો મોઢેરા નૃત્ય મહોત્સવ આ પ્રાચીન પથ્થરોમાં જાણે નવો જીવ પૂરે છે. લાઇટ્સથી ઝગમગતા આ ઐતિહાસિક સ્મારકની સામે થતા શાસ્ત્રીય નૃત્યો જોવા એ ખરેખર પ્રાચીન વારસા અને આધુનિક વર્તમાનનો એક અદ્ભુત અનુભવ છે. તો અંતે આ બધું જોયા પછી એક પ્રશ્ન ચોક્કસ મનમાં થાય. જ્યારે 11મી સદીનું બ્રહ્માંડીય જ્ઞાન ધરાવતું સૂર્યમંદિર 21મી સદીના આધુનિક સૌર ગામ સાથે આટલી સુંદર રીતે મેચ થઈ શકે છે, તો પછી આપણી પાસે રહેલું બીજું એવું કયું પ્રાચીન જ્ઞાન હશે જે આપણા આવનારા ટકાઉ ભવિષ્યની ચાવી બની શકે? જરા વિચારજો આ વિશે. આ અદ્ભુત સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.